પાટણ રાણા સમાજ દ્વારા વૈશાખ સુદ પાંચમના પવિત્ર દિવસે માતાજીની વર્ષગાંઠ નિમિત્તે શ્રી મહાલક્ષ્મી માતાજીની નવીન મૂર્તિની સ્થાપનાનો ભવ્ય પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો। આ ધાર્મિક મહોત્સવમાં સમાજના શ્રદ્ધાળુઓએ ઉમળકાભેર ભાગ લઈને ધન્યતા અનુભવી હતી। આ મંગલ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે માતાજીની નવીન મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે આયોજિત મહાયજ્ઞમાં યજમાન તરીકે અનિલાબેન પ્રવીણભાઈ રાણા તથા ઈશ્વરલાલ ભગવાનદાસ રાણાએ ઉછામણીનો લાભ લઈ હવનમાં આહુતિ આપી પુણ્યનું ભાતું બાંધ્યું હતું। માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા। શ્રી બહુચર માતાજીના આનંદના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કાર્યક્રમના અંતે સમાજ દ્વારા સમૂહ ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ને દીપાવવા માટે પાટણ શહેર તેમજ બહારગામ વસતા રાણા સમાજના તમામ ભાઈ બહેનો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજના દરેક સભ્યો દ્વારા ઉદાર હાથે ભેટ દાન પણ આપવામાં આવ્યું હતું। પાટણ રાણા સમાજ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જે ભાઈઓએ અને મિત્રોએ તન મન અને ધનથી સહકાર આપ્યો છે તે બદલ તમામનો હૃદયપૂર્વક આભાર માની અભિનંદન પાઠવવામાં આવ્યા છે।